સમાચારમાં આગળ વાત કરીએ તો મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાંકાનેર બાઉન્ડ્રી ટોલ નાકા નજીકથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ કરી હતી અને તે જ દરમિયાન બાતમીના આધારે ત્યાં વોચ ગોઠવી રાખી હતી। આઈસરના ચોરખાનામાંથી 673 નંગ વિદેશી દારૂ બિયરની બોટલો તથા ટીનનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો છે। નોંધનીય છે કે તેની સાથે જ પોલીસ દ્વારા આઈસર ચાલકની સ્થળ ઉપર ધરપકડ કરવામાં આવી છે, ત્યારે પકડાયેલ આરોપીની સઘન પૂછપરછ પણ કરવામાં આવી છે। મહત્વનું છે કે ગોવાથી વિદેશી દારૂ બિયરનો જથ્થો ભરી અને આપનાર તથા રાજકોટમાં માલ મંગાવનાર આરોપીના નામ સામે આવ્યા છે, ત્યારે પોલીસે આઈસર વિદેશી દારૂ અને સાથે જ બિયરનો જથ્થો, મોબાઈલ સહિત 12 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ ઘટનામાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો।